11 એકાઉન્ટ ભાગ બીજો એમાં ચેપ્ટર નંબર 4 હુંડીઓ એમાં આપણે આજે સાજિદની અને અમીરની આમ નોંધ લખવાની છે। સાજિદે 28,000ની 2 માસની હુંડી 14/6/16ના રોજ અમીર ઉપર લખી। સાજિદ લખનાર છે એના માટે લેણી હુંડી બને અને જેના ઉપર લખે છે એના માટે દેવી હુંડી બને। આમિરે આ હુંડી સ્વીકારીને પરત કરી। તારીખ 6/8/16ના રોજ સાજિદે આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી। પાકતી તારીખે અમીરે આ હુંડી ચૂકવી આપી। બેંકે જે વટાવી હુંડી એના બદલ બેંકે કમિશન પેટે 120 રૂપિયા ઉધાર્યા છે। બેંકમાં વટાવા કોણ ગયું હતું? તો કે બેંકમાં વટાવા સાજિદ ગયો હતો એટલે 120 રૂપિયા બેંકે સાજિદ ખાતે ઉધાર્યા છે। બંને પક્ષકારના ચોપડે જરૂરી આમ નોંધ કરવાની છે। તો સૌ પ્રથમ આપણે સાજિદની આમ નોંધ કરીએ। સાજિદની આમ નોંધ કરતા પહેલા આપણે પાકતી તારીખ જોઈ લઈએ કે પાકતી તારીખ કઈ છે। તો કે હુંડી લખ્યાની તારીખ કઈ છે? તો કે હુંડી લખ્યાની તારીખ છે 14/6/16। આ દિવસે હુંડી લખાય છે। 14/6/16ના રોજ હુંડી લખી એટલે 2 માસની મુદત આપી। તો 14/6/16 થી 14/7/16 અને 14/8/16 2 મહિના થયા। એક મહિનો 14/6/16 થી 14/7/16 અને બીજો મહિનો 14/7/16 થી 14/8/16। પછી તો કે તમારી મુદત ક્યારે પૂરી થાય 2 મહિનાની? તો કે 14/8/16। 2 મહિનાની મુદત પૂરી થયા પછી તમે 3 દિવસ છૂટના આપો છો એટલે 3 દિવસ આપણે પ્લસ કરીએ તો 15, 16 અને 17 તમારી તારીખ કઈ આવશે? 17/8/16। સૌ પ્રથમ સાજિદની આમ નોંધ કરીએ। સાજિદ શું કરે છે? તો કે આપણે અત્યાર સુધી જે આમ નોંધ કરતા એમાં પહેલા એવું લખેલું હતું કે સાજિદ છે અમીરને માલ વેચે છે અથવા અમીર છે સાજિદ પાસેથી ખરીદે છે, પણ આ રકમ ત્યાંથી સ્ટાર્ટ થતી નથી। આ રકમ ડાયરેક્ટ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? હુંડી લખવાથી। તમારી જે પહેલી આમ નોંધ આપણે કરતા કે અમીર ખાતે ઉધાર તે વેચાણ ખાતે, બરાબર, અથવા ખરીદ ખાતે ઉધાર, જે કંઈ પણ કરતા તેમાં થશે નહીં, ડાયરેક્ટ આમ નોંધ થશે હુંડીની। સાજિદ લખે છે એટલે સાજિદ માટે એ લેણી હુંડી બને। લેણી હુંડીની હંમેશા ઉધાર બાકી હોય। કઈ તારીખે હુંડી લખે છે? 14/6/16। સાજિદ લખનાર છે એટલે એના માટે લેણી હુંડી છે। લેણી હુંડી ખાતે ઉધાર તે કોના ઉપર લખે છે? આમિર ઉપર, એટલે એ આમિર ખાતે। કેટલી હુંડી લખે છે? 28,000। 28,000 બાબત જે શું બનશે? તો કે બાબત જે બનશે આમિરે હુંડી સ્વીકારી તેના। લખનાર વ્યક્તિ હુંડી લખે, સામેવાળો સ્વીકારે ત્યારે એ હુંડી ખરા અર્થમાં હુંડી છે એમ કહેવાય। હવે 14/6/16 પછી બેંકમાં વસૂલાત માટે કોણ મોકલે છે? તો કે 6/8/16ના રોજ 6/8/16ના રોજ સાજિદ છે આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલે છે એટલે અહીંયા લખાશે બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર। લેણી હુંડી ઉધાર હોય પણ તેને આપણે બેંકમાં મોકલીએ છીએ એટલે લેણી હુંડી જમા થઈ જાય। બાબત જે શું આવશે? હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી તેના। જે લોકો આજે હાજર ગઈકાલે હાજર નહોતા અને આજે હાજર છે
એ ગઈકાલની જે ઝૂમ મીટિંગ છે એ જોઈ લેજો, એનું રેકોર્ડિંગ, તો જ તમને આ આગળનું છે તે સમજાશે. બરોબર. 6-8-16 બેંકમાં હુંડી મોકલે છે. હવે બેંક શું કરે છે તો કે બેંક 120 રૂપિયા કમિશન લઈને આ હુંડી વટાવી આપે છે. બેંક ખાતે ઉધાર. તારીખ કઈ આવશે તો કે પાકતી તારીખ કઈ હતી? 17-8-16. બેંક ખાતે ઉધાર. બેંક